રવિવારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થનાર છે, ત્યારે સામાન્ય રીતે મનપાની ચૂંટણીમાં માથાકૂટો ઓછી થાય છે, પણ આ વખતે પાટીદાર અનામત આંદોલનના કારણે શહેરમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો શહેરમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ પણ મૂકવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે રવિવારે મતદાન થનાર છે, ત્યારે શુક્રવારથી પ્રચાર પર ઘમશાંત પડી ગયા છે અને ગ્રુપ મિટિંગો શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે હિંસક દેખાવો થયા હતા અને પાટીદારોમાં પોલીસ તથા સરકાર સામે ભારે રોષ હોય, જેથી પાટીદાર વિસ્તારવાળા મોટાભાગના મતદાન મથકો અને શહેરના કેટલાક વિસ્તારોમાં આવેલ મતદાન મથકોને સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ત્યાં વધારાની તકેદારીના ભાગરૂપે ફોર્સ મુકાઈ છે. સુરતમાં 16 જેટલી પેરામિલિટરી ફોર્સ સાથે અન્ય પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડની ટીમો પણ મતદાનના દિવસ સુધી ખડે પગે રહેશે. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળે તેને ઉડતી ડામી દેવા મક્કમ થયા છે. ત્યારે સુરતમાં ફોર્સ આવી જતા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં અત્યારથી જ તેઓએ મોરચો માંડી દીધો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.